હવે આપણે આ ત્રીજો સવાલ કરીશું. આપણે પાછળમાં દેખી ગયા બરાબર કે આ લોહ સ્તંભ છે દિલ્હી છે 1600 વર્ષ જૂનો છે. તો હવે આપણે ત્રીજા સવાલ પર આવ્યા. વેદક વિદ્યા અને શલ્ય ચિકિત્સામાં પ્રાચીન ભારતનું મહત્વ જણાવો. પ્રાચીન ભારતની વેદક વિદ્યા અને શલ્ય ચિકિત્સાની સમીક્ષા કરો. અથવા પ્રાચીન ભારતે વેદક વિદ્યા અને શલ્ય ચિકિત્સામાં સાધેલી અભૂતપૂર્વ સિદ્ધિઓનું વર્ણન કરો. વેદક વિદ્યા અને શલ્ય ચિકિત્સા મીન્સ સર્જરી વિશે અહીં વાત થાય છે. ધ્યાન આપજો કમ્પ્લીટ અહીં આગળ. મતલબ વિચારો અત્યારે પણ સર્જરી થાય, તે વખતે પણ સર્જરી થતી હતી. હા, તે વખતે મીન્સ ઇન ધ સેન્સ કે આજથી 1600, 1700, 2000 વર્ષ પહેલાં પણ સર્જરી થતી હતી. અને તેની માટે આ મહાન ઋષિ આપણા શું કે મહાન ઋષિને આપણે લાભદાયી છે. બરાબર, ચાલો. ભારતીય વૈદક શાસ્ત્રના પ્રણેતાઓ મહર્ષિ ચરક યાદ રાખજો. મહર્ષિ ચરક, મહર્ષિ સુશ્રુત. ખરેખર કેવું છે આપણે તમે જો પોતાને મતલબ સરસ રીતે એક સારી રીતે વાત કરું. આ તમે એવું કહો કે સનાતન તો માનતા જ એને મૂળિયામાં દેખો કોણ છે કે આ મહાન વૈદિક મહાન ડૉક્ટર હતા આપણા. બરાબર, કયા છે? મહર્ષિ ચરક, મહર્ષિ સુશ્રુત અને વાઘભટ્ટ પોતાના સંસાધનોથી વેદક શાસ્ત્રમાં અભૂતપૂર્વ સિદ્ધિઓ મેળવી હતી. ત્રણ છે મહર્ષિ ચરક. બોલો, મહર્ષિ ચરક, મહર્ષિ સુશ્રુત અને વાઘભટ્ટ. મહર્ષિ ચરક, મહર્ષિ સુશ્રુત અને વાઘભટ્ટ. મહર્ષિ ચરક, મહર્ષિ સુશ્રુત અને વાઘભટ્ટ. ચલો, તો આ રહ્યા મહર્ષિ ચરક ને આ જો કોઈ દવા બનાવે છે ને વાટાણિયાની મદદથી, ને આ રહ્યા મહર્ષિ સુશ્રુત તો કઈ સર્જરી કરે છે. બરાબર, હમણાં ઓજારો છે ને એટલા એમ ભયાનક હતા કે જરી ગમતું તમને આંગળી વાગે ને તો કાપ થઈ જાય, કપાઈ જાય. ચાલો, વેદક શાસ્ત્રના મહાન પ્રણેતા મહર્ષિ ચરકે ચરક સંહિતા, કઈ સંહિતા, કયું બુક? ચરક સંહિતા નામનો ગ્રંથમાં 2000 ઉપરાંત વનસ્પતિઓ અને ઔષધિઓનું વર્ણન કરેલું છે. 2000ની આસપાસ વનસ્પતિ ઔષધિનું વર્ણન કરેલું છે કે આ વનસ્પતિ તમને આ લાભ થશે, આ વનસ્પતિ આ ઔષધિ આ દવા બનશે, ખાંસી થતી હોય, શરદી થતી હોય, કંઈ પણ થતું હોય ને દરેક રોગો મતલબ મોટાભાગના રોગોનો ઇલાજ એમાં આપી દીધો છે. મહાન વેદક શાસ્ત્રી મહર્ષિ સુશ્રુત, જો ચરકે શું લખ્યું? ચરક સંહિતા. મહર્ષિ ચરકે શું લખ્યું? ચરક સંહિતા, જેમાં 2000 યાદ કમ્પ્લીટ રાખતો, છેલ્લે બોલાવવાનું માળ પડશે નહીં આવડતો. હા, આટલા બધા મુદ્દા છે, મિનિમમ 2-3 તો આવડવો જોઈએ ને ભાઈ તમને લોકોને. જો મહર્ષિ ચરકે લખેલું ચરક સંહિતા, તેમાં 2000 ઉપરાંત વનસ્પતિઓ ઔષધિનું વર્ણન કર્યું છે. જ્યારે મહાન વેદક શાસ્ત્રી મહર્ષિ સુશ્રુતે તેમના સુશ્રુત સંહિતા નામના ગ્રંથમાં શલ્ય ચિકિત્સા ઇન ધ સેન્સ ઓપરેશન, વર્ડકાપ ક્રિયા, ગુજરાતીમાં શું કહેવાય? વર્ડકાપ ક્રિયા, સર્જરી, ઓપરેશન માટેના ધારદાર, મેં કીધું ને કે જડી આંગળી અડતા જ કપાઈ જાય એવા ધારદાર સાધનોનો ઉલ્લેખ કર્યો છે. યાદ રાખજો, પૂછીશ, આ ખાસ બોલવાનું રહેશે. જો ચરકે ચરક સંહિતા, ત્યાં 2000 ઉપરાંત વનસ્પતિ ઔષધિનું વર્ણન કર્યું છે. જ્યારે મહાન વેદક શાસ્ત્રી મહર્ષિ સુશ્રુતે તેમના સુશ્રુત સંહિતા નામના ગ્રંથમાં શલ્ય ચિકિત્સા ઇન ધ સેન્સ ઓપરેશન, સર્જરી, વર્ડકાપ વિદ્યા, શસ્ત્રક્રિયા ઓપરેશનની વાત આવી છે આગળ માટેના ધારદાર સાધનોનો ઉલ્લેખ કર્યો છે. હવે જો ચોકિત થવા લાયક વાત આ છે કે જે સાધનો છે ને તે માથાના વાળને ઊભો ચીરીને, માથાનો વાળ હોય ને તેના ઊભો કરશે ને તેને ચીરીને તેના 2 ભાગ કરી શકતા. તમને વિચારો કેટલા ધારદાર હશે. ઊભો આવો આડો નહીં, આડો તમે આરામથી 2 ભાગ કરી શકો. બરાબર, પણ એને આમ ઊભો કરીને ઊભો એમ કરીને ચીરીને 2 ભાગ કરે. મતલબ બીજા માથાના વાળ એક તો આવે બહુ પાતળો, તો વિચાર પેલા સાધન કેટલા પાતળા હશે કે આરામથી માથાના વાળને પણ ચીરીને એને ઊભા ભાગ કરી શકતા હતા. આ કયા આપણે મહર્ષિની વાત કરીએ? મહર્ષિ સુશ્રુત, બરાબર. તેમના સુશ્રુત સંહિતામાં આટલા બધા સાધનોનો ઉલ્લેખ કર્યો છે. આવા ધારદાર સાધનોનો ઉલ્લેખ કર્યો કે જે માથાના વાળને ઊભો ચીરીને 2 ભાગ કરી શકતા હતા. જો સરસ મજાના 1, 2, 3 મુદ્દા અહીં થઈ ગયા આપણા. 4 કહેવાય એમ તો આ મોટું થઈ ગયો મુદ્દો. બરાબર, તો 2, 3, 4 મુદ્દા થઈ ગયા આગળ. આ યાદ રહેવા જોઈએ, છેલ્લે પૂછીશ. હવે આપણે અને હજુ પણ હેલું છે આગળ. ચાલો, પ્રાચીન ભારતના હિન્દુઓનું મેં કશું કીધું સનાતન વિશે વાત કરી કે જો તમે માનતા મૂળિયા તો આપણને યાદ હોવા જોઈએ. કોણ છે? મહર્ષિ ચરક, મહર્ષિ સુશ્રુત અને વાઘભટ્ટ. મહર્ષિ ચરક, મહર્ષિ સુશ્રુત, વાઘભટ્ટ. પ્રાચીન ભારતના હિન્દુઓનું ઔષધશાસ્ત્ર, ખનિજ, વનસ્પતિ અને પ્રાણી ઔષધિઓનો વિપુલ ભંડાર છે. તેમાં દવા બનાવવાની ઝીણવટભરી વિધિઓ તેમજ દવાનું વર્ગીકરણ અને તેમનો ઉપયોગ કરવા માટેના સૂચનો આપવામાં આવ્યા છે. ખબર છે ને આપણને આયુર્વેદ, હા, ઘણી બધી દવાનો કેમનો ઉપયોગ કરવો, ત્યાં ઘણી બધી વનસ્પતિઓ, ખનિજો કેમનો ઉપયોગ કરવો તે આપણને કહેવામાં આવ્યું છે. ભારતના વેદક શાસ્ત્રીઓ પ્યાલાના આકારનો પાટો બાંધી રક્તનું પરિભ્રમણ અટકાવીને વર્ડકાપ કરતા, ઇન ધ સેન્સ સર્જરી કરતા.
શું કરતા? પાયાના આકારનો પાટો બાંધી દેતા અને પાટો બાંધીને રક્ત મતલબ જે બ્લડનું આવે ને પરિભ્રમણ સર્ક્યુલેશન અટકાવી દેતા. હવે અટકાવીને ત્યાં પછી શું ઓપરેશન કરતા? તેઓ પેઢું અને મૂત્રાશયના ઓપરેશનો કરતા. મૂત્રાશયના મતલબ વિચારો કે આપણે મૂત્રાશય કિડની મતલબ આસપાસ જે પણ ભાગ આવે છે બ્લેડર એ તેનું ઓપરેશન કરતા. મતલબ કેટલું એમ ડીપમાં ઓપરેશન કરતા, બરાબર ને? તેઓ સાણગાંઠ, મોતિયો, જો આ આંખનું કંઈ ઓપરેશન કરતા લાગે છે, હે ને? પથરી અને હરસ મસાને નાબૂદ કરતા. મતલબ જો મોતિયો છે, પથરી છે, હરસ મસાને નાબૂદ કરતા, મતલબ ઓપરેશન કરતા. તેઓ ભાંગેલા અને ઉતરી ગયેલા હાડકાં બેસાડી દેતા. તેમજ શરીરમાં ઘૂસી ગયેલા બહારના પદાર્થોને કુશળતાપૂર્વક બહાર ખેંચી કાઢતા. જેમ કે શરીરમાં કંઈક વસ્તુ ઘૂસી ગયું છે, બરાબર, કે પથ્થર કંઈ ગળી ગયા છે, મતલબ કશું પણ એમ ગળી ગયા છે તો તેને બહાર કાઢી આપતા, બરાબર. હવે એક સાદી સિમ્પલ વાત કહું, આ વાત થાય છે આજથી 1600 2000 મતલબ 1500 2000 વર્ષ પહેલાંની વાત થાય. વિચારો કે કેટલું અદ્ભુત જ્ઞાન હશે એમની પાસે, હા ને? ચાલો. તેઓ તૂટેલા કાન કે નાકને સ્થાને નવા નાક કાન સંધાવવાની પ્લાસ્ટિક સર્જરી પણ જાણતા હતા. પ્લાસ્ટિક સર્જરી પણ જેના જાણકાર હતા. હા, અત્યારે પણ લોકો બી છે કે પ્લાસ્ટિક સર્જરી કરાવે તો ઘણાના હોઠની, ઘણી જે હિરોઈન એક્ટ્રેસ સાથે હોઠની પ્લાસ્ટિક સર્જરી કરાવે. પ્લાસ્ટિક સર્જરી કરવા જાય છે, પહેલાં દાડે હાલ લાગે છે, પછી બીજા દાડે બગડી જાય. આ જીવન પછી એવા ને એવા હોઠ રહે છે. ઘણા મોંની પ્લાસ્ટિક સર્જરી કરાવતા. તમે મોડું હિરોઈનની જ વાત કરું, એમ તો હીરો પણ કરે જ છે ઘણા. તે ઘણા હીરો મતલબ છોકરીઓ પણ કરે છે, છોકરાઓ પણ પ્લાસ્ટિક, પણ ઘણા એમ એવું કે નહીં મારું મોઢું સુંદર લાગશે, પછી બહાર જઈને તો પેલા વાંદરા જેવું મોઢું લાગે, બરાબર છે, ગધેડા જેવું મોઢું લાગે, એમ કરીને આખું ફૂલી ગયેલું હોય, હોઠ બોટ ફૂલી ગયેલા હોય. ચાલો. તેઓ વર્લ્ડ કપના હથિયારો મતલબ ઓપરેશનના સર્જરીના હથિયારો બનાવતા. તેમજ મીણના પુત્રના અથવા મીણ વેક્સ, ઓકે, મીણ લાવેલી મીણબત્તી વેક્સ વાળી વાત. મીણના પુત્રના અથવા મૃત શરીરના જે શરીર મળી ગયું તેના વર્લ્ડ કપ દ્વારા તેઓ વિદ્યાર્થીઓને ઓપરેશનનું પ્રત્યક્ષ જ્ઞાન આપતા. કોઈની બોડી, કોઈ મરી ગયું છે તો તેની બોડી તેમને મળી કે લો તમે હવે એને સર્જરી માટે, જેમ કે અત્યારે પણ તમે તમારો છે ને અત્યારે લેખ લખાવી શકો છો કે સરકારી તરફથી કે મારે સરકાર તરફથી કે હું મરી જાઉં તો મારા શરીરને વિજ્ઞાન માટે દાન આપીશ. તો તમારો જે પણ બોડી છે ને તે કોઈ મેડિકલ મતલબ કોઈ કોલેજ છે મોટી, ત્યાં જશે અને જે પણ ત્યાંના વિદ્યાર્થીઓ તમારી બોડી પર સંશોધન કરશે, બરાબર ને? કે ના સિમ્પલી હવે એનું કોઈ સિમ્પલ વાત કહું, તમે દાન આપી દીધી, બરાબર, વિજ્ઞાન ક્ષેત્રે દાન આપી દીધી. કારણ ઘણા લોકો અંગદાન પણ કરતા હોય છે. અંગદાન કેમ? મર્યા પછી કરતા હોય છે કે મારી આંખ સારી છે, મારું હૃદય સારું હોય તો બીજા કોઈને થાય, બીજા કોઈના દિલમાં મતલબ બીજા કોઈના શરીરમાં મારું હૃદય ધબકે. તો આવું તમે અત્યારથી લેખ લખાવી શકો છો સરકાર પ્રત્યે, બરાબર? કેમ કે તમે મળો પછી તમારી બોડી શું કામની? સળગાવવાની છે ને, એની કરતાં સળગાવવાની છે, એની કરતાં કોઈને દાનમાં આપી દો કે તમારી બોડી પર રિસર્ચ થાય. હા, તો મતલબ કે આપણી બોડીનો સારો ઉપયોગ થાય, બરાબર ને? હરગામ કંઈ ખોટું છે નહીં, અંતિમ ક્રિયા ને બધું થાય છે, પણ પેલા બી બકા સિમ્પલી આપણા અંગને બાકી બોડી દાન આપે તો વિચારો ઘણા બધા વિદ્યાર્થીઓ નવા હશે, બરાબર? તે પેલો જે મેન ડૉક્ટર જો અહીં નસ આવે, અહીં આ નસ આવે, અહીં તે નસ આવે, બરાબર ને? હૃદય તો ક્યાં આવું હૃદય આવે, હૃદયમાં આટલા ભાગ આવે, ખબર ને? ડાબું કર્ણ, જમણું કર્ણ, સ્ટેપર વગેરે વગેરે. આપણે આગળ હૃદય ભણેલું છે વિજ્ઞાનમાં. હવે ધ્યાન અહીં આપો કે તેઓ વર્લ્ડ હથિયારો બનાવતા. તેમજ મીણના પુત્રના અથવા મૃત શરીરના વર્લ્ડ કપ દ્વારા તેઓ વિદ્યાર્થીઓને ઓપરેશનનું પ્રત્યક્ષ જ્ઞાન આપતા. પ્રસૂતિ વેળા જોખમી ઓપરેશનો કરતા. પ્રસૂતિ એટલે શું કહેવાય? બધાને ખબર હશે, છોકરીઓને ખાસ, છોકરાઓને નથી ખબર છે? ડિલિવરી, બાળકનો જન્મ થાય તેને પ્રસૂતિ કહેવાય, ડિલિવરી મતલબ, બરાબર છે? ચાલો. પ્રસૂતિ વેળા જોખમી ઓપરેશનો કરતા પણ તેઓ અચકાતા નહીં, બરાબર? તેઓ સ્ત્રીઓ અને બાળકોના રોગોના નિષ્ણાત હતા. તેઓ રોગોના કારણો અને ચિહ્નોનું વર્ગીકરણ કરતા. તેઓ રોગોનું નિદાન કરતા અને રોગો મટ્યા પછી પાળવાની પડેજી આપતા કે તમારે આ ખાટી વસ્તુ નહીં ખાવાની, આ નહીં ખાવાનું, તે નહીં ખાવાનું, વગેરે વગેરે, બરાબર? પ્રાચીન ભારતના વેદક શાસ્ત્રીઓએ પ્રાણીઓના રોગો માટેનું શાસ્ત્ર વિકસાવ્યું હતું. પ્રાણીઓના રોગો માટે પણ અલગ અલગ શાસ્ત્ર છે, બરાબર? તેમણે અશ્વરોગો અને હસ્તી રોગો પણ ગ્રંથો લખ્યા હતા. અશ્વરોગો ઇન ધ સેન્સ હાથી વિશે વાત કરી છે. હસ્તી રોગો પણ ગ્રંથો લખ્યા હતા. તેમાં હસ્તી આયુર્વેદ, કયું આયુર્વેદ? હસ્તી આયુર્વેદ અને શાલિહોત્રનું અશ્વશાસ્ત્ર નામના ગ્રંથો ઘણા પ્રખ્યાત. જો પુસ્તકની વાત નહીં કરું, પુસ્તક નાના, ગ્રંથો ઘણા મોટા આવે, હા ને? નામના ગ્રંથો ઘણા પ્રખ્યાત છે. અશ્વશાસ્ત્ર છે, હસ્તી આયુર્વેદ વગેરે વગેરે. આપણે ફરીથી એનું રિવિઝન કરી લે તો 3 વેદક શાસ્ત્રમાં કોને મહત્વપૂર્ણ સિદ્ધિ આપેલી? 3 મહાન માણસો હતા, મહર્ષિ ચરક, મહર્ષિ સુશ્રુત અને વાઘભટ. તો મહર્ષિ ચરકે કઈ સંહિતા લખેલી? ચરક સંહિતા નામનો ગ્રંથ. એમાં 2000 ઉપરાંત વનસ્પતિ ઔષધિનું વર્ણન કર્યું છે. જ્યારે મહર્ષિ સુશ્રુત સંહિતા નામના ગ્રંથમાં શલ્ય ચિકિત્સા મતલબ જે ઓપરેશનની જે થાય છે તે
શસ્ત્રક્રિયા વર્કઅપ વિદ્યા માટેના ધારદાર સાધનનો ઉલ્લેખ કર્યો જે માથાના વાનને ઊભો ચીને 2 ભાગ કરી શકે. તો મતલબ કે ધારદાર સાધનનો ઉલ્લેખ કર્યો છે. પછી આપણે કે પ્રાચીન ભારતના હિન્દુઓનો ઔષધશાસ્ત્ર ખનિજ વનસ્પતિ અને પ્રાણી ઔષધિનો વિપુલ ભંડાર છે. તેમાં ઘણી બધી દવાઓનો વગેરેનો ઉલ્લેખ કર્યો છે. પછી આવી રીતે સર્જરી કરતા હતા. સર્જરીમાં મોતીઓ છે, પથરી છે, હળસમસા નાબૂદ કરતા હતા. બરાબર છે. પછી ભાંગરા ઉતરી ગયેલા હાડકાને બેસાડી દેતા. તેમાં શરીરમાં કોઈ પણ પદાર્થ ઘૂસી ગયેલો હોય તો તેને બહાર કુશળતાપૂર્વક કરતા. સ્ત્રી રોગ અને બાળ રોગના નિષ્ણાત હતા. પછી પ્રસૂતિ વેળા પણ તેઓ જોખમ ભરા ઓપરેશન કરતા ખચકાતા નહીં. પછી તેઓ રોગના કારણ ચિહ્નોનું વર્ગીકરણ કરતા. પછી રોગોનું નિદાન કર્યા પછી રોગો મટવા માટે શું પરેજી રાખવી પડે તેની પણ આપણે માહિતી આપતા. બરાબર. પછી તેઓ પ્રાણીના રોગોના પણ નિષ્ણાત હતા. જેમ કે અલગ અલગ ગ્રંથો લખાય, હસ્તી આયુર્વેદ છે, પછી અશ્વશાસ્ત્ર છે, વગેરે વગેરે ગ્રંથો લખ્યા હતા. હવે આ સવાલ તમારે મોડે બોલવાનો છે. આટલા બધા મુદ્દા છે. મિનિમમ 2-3 મુદ્દા તો આ છેલ્લો મુદ્દો રહી ગયો છે, માય મિસ્ટેક. જો આપણે વાત કરી છે મહર્ષિ ચરકની, મહર્ષિ સુશ્રુતની. હવે આપણે વાઘભટ્ટજીની વાત કરીશું. તો વેદક શાસ્ત્રના મહાન લેખક વાઘભટ્ટે હવે સરસ મજાની વાત કરી. ભલે અમને અહીં 2 લાઈન છે પણ તોય કહો તમને કે મેં થોડું જાણું છું હમણાં વિશે. અષ્ટાંગ હૃદય જેવા અનેક ગ્રંથો લખીને નિદાનની બાબતમાં નોંધપાત્ર ફાળો આપ્યો હતો. કયા? અષ્ટાંગ હૃદય. જેમ કે તમે ઘણી વખતે સાંભળો છો કે ખાતી વખતે પાણી પીવું જોઈએ નહીં. આ બધું વાઘભટ્ટજીએ કીધું છે. ત્યાં કલાક પછી પીવું તો સરસ મજાનું અમૃત સમાન છે. ખાતા પહેલાં પાણી પીવું તોય કોઈ વાંધો નહીં. ખાતા થોડું ઘણું પાણી પીવું કે જેથી ખાવાનું ઉતરે તોય વાંધો નહીં. પણ ખાધા પછી તરત પાણી પીવું જોઈએ નહીં. તરત જ નહીં. 1 કલાક 1.5 કલાક પછી પાણી પીવું તો ઉત્તમ છે, કોઈ વાંધો નહીં. પણ તરત પાણી પીવું જોઈએ નહીં. પછી સિમ્પલી જેમ કે ઘણા છોકરા ઘણા એ પણ કહે જેવા ઉઠો ને તરત જ તાંબાના પાત્રમાં પાણી નાખેલું હોય તે પાણી પી જવું. બરાબર. અડધો લીટર જેટલું પાણી પી જવું. બરાબર. પછી એવું પણ કહેતા હોય છે કે દૂધ સાથે ડુંગળી ખાવી નહીં. દૂધ સાથે ડુંગળી ખાવ તો બ્લડ પ્રેશર વધી જાય. આ બધું મહર્ષિ વાઘભટ્ટજીએ કીધું ને તેમના અષ્ટાંગ હૃદય નામના ગ્રંથમાં આ બધી વસ્તુઓ લખેલી છે. ઘણો મોટો ગ્રંથ છે. કોઈને વાંચવો હોય તો ગૂગલ કરીને વાંચી શકો છો. તેમાં મોસ્ટ ઓફલી શું ખાવું, શું ક્યારે ખાવું, ક્યારે શું ન ખાવું, આ બધી માહિતી એમને આપેલી. બરાબર. અને એમની ભલે 2 લાઈન છે તો એમના આપણા જીવનમાં ઘણા બધા ઉપકારો છે. બરાબર. તો અહીં આગળ આપણો આ પ્રશ્ન પૂરો થયો. હવે તમારે મોડે બોલવાનો રહેશે.